ચલો વિદ્યાર્થી મિત્રો, ટોપિક નંબર 3 માં આપણે પ્રવેશ કરીએ. આ ટોપિકની અંદર આપણે ખાસ જોઈશું બાહ્ય ક્ષેત્રની ગેરહાજરીમાં 2 વિદ્યુતભારના તંત્રની સ્થિતિ ઉર્જા, 3 વિદ્યુતભારના તંત્રની સ્થિતિ ઉર્જા, ત્યારબાદ બાહ્ય ક્ષેત્રની હાજરીમાં 1 વિદ્યુતભારની સ્થિતિ ઉર્જા અને 2 વિદ્યુતભારની સ્થિતિ ઉર્જા, ત્યારબાદ બાહ્ય ક્ષેત્રની હાજરીમાં ડાયપોલની સ્થિતિ ઉર્જા જોઈશું. સુવાહકોનું સ્થિત વિદ્યુતશાસ્ત્ર જેના 6 મુદ્દા છે એ પણ જોઈશું અને ધ્રુવીય અને અધ્રુવીય અણુઓ જોઈશું. આટલા ટોપિક આપણે ટોપિક નંબર 3 ની અંદર એટલે કે આ પાઠની અંદર જોઈશું. તો પહેલી વાત કરી બાહ્ય ક્ષેત્રની ગેરહાજરીમાં 2 વિદ્યુતભારની સ્થિતિ ઉર્જા. આપણે ધ્યાન આપજો દરેક. પહેલા આપણો એક Q1 વિદ્યુતભાર છે. આ વિદ્યુતભારને હું એક ખીલી વડે બાંધી દઉં છું, એટલે કે ફિક્સ કરી દઉં છું એક જગ્યાએ. આપણને ખબર છે કે ધન વિદ્યુતભાર છે તેની ક્ષેત્રરેખાઓ ક્યાં હોય, એમ બહાર તરફ આવતી હોય. કંઈ વાંધો નહીં, ચલો આ ક્ષેત્રરેખાઓ બહાર તરફ આવે છે. હવે એક Q2 વિદ્યુતભાર છે જે અનંત અંતરે છે. એને મારે ધીમે ધીમે Q1 ની નજીક લાવવો છે. દાખલા તરીકે હું Q2 વિદ્યુતભારને અપાકર્ષણ બળ લાગે છે છતાં ધીમે Q1 ની નજીક લાવી દીધો, એટલે કે Q2 અને Q1 વચ્ચેનું અંતર હવે R છે અને Q2 ને અહીંયા આગળ લાવીને મેં ફિક્સ કરી દીધો એક ખીલા વડે. હવે ધ્યાન આપજો, જો હું એક ખીલો લઈ લઈશ તો શું થશે, તો કે Q2 અપાકર્ષણના પરિણામે હતો ત્યાં પાછો જતો રહેશે. તો થયું શું, તો કે પાછો ગયો એટલે કે અપાકર્ષણનું બળ લાગ્યું અને પાછું એને સ્થાનાંતરિત કર્યું, તો પાછું આપણને શું થયું, પાછું શું મળશે, વર્ક ડન મળશે આપણને, એટલે કે કાર્ય મળશે. એનો મતલબ કે હું Q2 ને અનંત અંતરેથી આપેલા ક્ષેત્રની વિરુદ્ધ લાવતો હતો ત્યારે મેં કંઈક કાર્ય કર્યું અને એ કાર્ય એની અંદર સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં સંગ્રહ પામ્યો. ખ્યાલ આવે દરેકને? હવે આ તો આપણે વિદ્યુતભાર Q1 અને Q2 ની વાત કરી અને સ્થિતિ ઉર્જાના સ્વરૂપે સંગ્રહ પામે એવી વાત કરી. પણ ધોરણ 11 મુજબ આપણે જોવું હોય એકદમ સરળ ભાષામાં રજૂઆત, તો એક સ્પ્રિંગનો આ A છેડો છે મારો, હવે આ સ્પ્રિંગનો બીજો છેડો છે મારો B, રાઈટ? ઓકે, હવે હું શું કરીશ, સ્પ્રિંગને 100 જૂલ ઉર્જા આપી મેં અને દબાઈ, એકદમ નજીક લાવી દીધું અને આ રીતના B છેડો અને આ A છેડો, બંને છેડા ફિક્સ છે. હવે ધ્યાન આપજો, 100 જૂલ ઉર્જા આપી મેં, એ ઉર્જા સ્થિતિ ઉર્જાના સ્વરૂપે સંગ્રહ પામી કે જોજો હું B છેડો જેવો લઈ લઈશ તો શું થશે, સ્પ્રિંગ પાછી પોતાની મૂળ સ્થિતિમાં જતી રહેશે, 100% જાય. કદાચ એ છેડો અહીંથી ફિક્સ કરેલો છે એને હું દૂર કરી દઉં તો અહીં શું થશે, તો પણ સ્પ્રિંગ પાછી પોતાની મૂળ સ્થિતિમાં જશે. તો તમે શું કહેશો કે અહીંયા આગળ ઉર્જા A પાસે છે કે B પાસે છે? ના, ઉર્જા A પાસે, એ છેડા પાસે નથી અને B છેડા પાસે નથી. ઉર્જા તો સ્પ્રિંગ પાસે છે. કોની પાસે છે? સ્પ્રિંગ પાસે. એટલે કે A ની અને B ની ના થઈ, A અને B થી બનતા તંત્રની થઈ. એમ અહીંયા આગળ સ્થિતિ ઉર્જા Q1 અને Q2 વિદ્યુતભાર, હવે 2 વિદ્યુતભાર થઈ ગયા એટલે તંત્ર બની ગયું, એક સિસ્ટમ બની ગઈ. અને ઉર્જા હંમેશા ફેમિલીની હોય, સિસ્ટમની હોય, પર્ટિક્યુલર ચાર્જની હોય નહીં. દાખલા તરીકે આપણે ઘેર કોઈ એક વ્યક્તિ કમાઈને રૂપિયા લાવતું હોય, રાઈટ? તો વાપરે છે કોણ? આખું ઘર વાપરે છે. તો રૂપિયા એક વ્યક્તિના થયા કહેવાય નહીં. છોકરાઓની સ્કૂલની ફીસ ભરવામાં વપરાય પૈસા, મકાનના મેન્ટેનન્સમાં વપરાય, હપ્તામાં વપરાય, ખરીદીમાં વપરાય, બધી જગ્યાએ. તો શું વાપરવાવાળો એક વ્યક્તિ છે? ના, વાપરવાવાળા બધા વ્યક્તિ છે. એટલે કે પૈસા પૂરી સિસ્ટમના છે. એમ એનર્જી હંમેશા સિસ્ટમની હોય, પર્ટિક્યુલર વિદ્યુતભારની ના હોય. માટે મારે શબ્દ એવો જ વાપરવો પડે, એનર્જી ઓફ ચાર્જ એવો શબ્દ વપરાય નહીં, એનર્જી ઓફ સિસ્ટમ એવો શબ્દ વાપરવો પડે. અને જો આ સ્થિતિ ઉર્જાનું સૂત્ર છે એ આપણે જોવું હોય તો Q1 વિદ્યુતભાર હતો એના કારણે કંઈક આર અંતરે સ્થિતિમાન તો હશે જ ને. તો એ સ્થિતિમાન કેટલું હશે Q1 ના કારણે? તો કે Q1 નું સ્થિતિમાન V વત્તા ઇન્ટુ લાયો કોને અહીંયા આગળ જોડે, ચાર્જ Q2 ને, એટલે કે ઇન્ટુ ચાર્જ Q2. Q1 નું સ્થિતિમાન શું હતું? K Q1 અપોન R અને આ મારો ચાર્જ Q2. તો હવે તંત્રની સ્થિતિ ઉર્જા થઈ K Q1 Q2 અપોન R. આ 2 વિદ્યુતભારના તંત્રની સ્થિતિ ઉર્જા થઈ. હવે કદાચ મારે 3 વિદ્યુતભાર છે. હવે જોજો, મારે 3 વિદ્યુતભારના તંત્રની સ્થિતિ ઉર્જામાં આમાં 2 શબ્દ વાપરેલો છે એટલે 2 ની લીધી. કદાચ 3 વિદ્યુતભાર હોય મારે
અને એની વાપરવી હોય તો ટેક્સ્ટ બુકની અંદર આખી એક થિયરી જ આપેલી છે 3 વિદ્યુતભારના તંત્રની સ્થિતિ ઉર્જા. જો આકૃતિ ડ્રો કરો એટલે તમને યાદ આવશે આ Q1 વિદ્યુતભાર છે, એનાથી અમુક અંતરે દૂર આવેલો Q2 વિદ્યુતભાર છે, અહીં આગળ મારો Q3 વિદ્યુતભાર છે, Q1 અને Q2 વચ્ચેના અંતરને હું R12 કહીશ, 2 અને 3 વચ્ચેના અંતરને R23 કહીશ, Q1 અને Q3 વચ્ચેના અંતરને R13 કહીશ. તો તંત્રની કુલ સ્થિતિ ઉર્જા કે ને હું કોમન કાઢું તો પહેલા હું વિદ્યુતભારનું તંત્ર ગણીશ Q1 અને Q2 નું. તો Q1 ને Q2 લો ત્યારે એમની વચ્ચેનું અંતર લેવાનું R12, જ્યારે Q2 અને Q3 લો ત્યારે એમની વચ્ચેનું અંતર R23 લેવાનું, પ્લસ જ્યારે Q1 અને Q3 લો ત્યારે એમની વચ્ચેનું અંતર R13 લેવાનું. આથી મારા 3 વિદ્યુતભારના તંત્રની બનેલી સ્થિતિ ઉર્જા. 2 વિદ્યુતભારની જોઈ, એમાં આપણે આખી થિયરી સમજૂતી જોઈ. 3 વિદ્યુતભારની જોઈ, એની અંદર પણ આપણે સૂત્ર જોયું. આગળ આના પછી આવે છે હવે બાહ્ય ક્ષેત્રની ગેરહાજરીથી, હવે આવે છે બાહ્ય ક્ષેત્રની હાજરીમાં. જોઈએ આપણે બાહ્ય ક્ષેત્રની હાજરીમાં સ્થિતિ ઉર્જા. બાહ્ય ક્ષેત્રની હાજરીમાં પહેલા હું એક વિદ્યુતભારની ગણીશ. કોની? એક વિદ્યુતભારની. તો એક વિદ્યુતભારની સ્થિતિ ઉર્જા બાહ્ય ક્ષેત્રની હાજરીમાં શું થાય? Q ઇન્ટુ V. વિદ્યુત સ્થિતિમાન લાવવો પડતો વિદ્યુતભાર, જે આપણે આગળ ચેપ્ટરના સ્ટાર્ટિંગમાં જોયેલું જ હતું. હવે જોજો હો, બાહ્ય ક્ષેત્રની હાજરીમાં 2 વિદ્યુતભારના તંત્રની કેટલી ઉર્જા થશે? તો એની પણ એક થિયરી આપણને ટેક્સ્ટ બુકમાં આપેલી છે અને એની સાબિતીમાં સૂત્ર હશે U બરાબર Q1 into V of R1 plus Q2 into V of R2 plus K Q1 Q2 upon R12. તમે કહેશો સર આમને વ્યવસ્થિત રીતના સમજવું હોય તો ટેક્સ્ટ બુકમાં આપણને એક સારું ઉદાહરણ આપેલું છે 4 ગોળાવાળું, જે બહુ મસ્ત ઉદાહરણ છે. આ સૂત્રની મદદથી જ એની અંદર ગણતરી થાય છે. હવે આ સુવાહક આપણે 2 વિદ્યુતભારના તંત્રની સ્થિતિ ઉર્જા જોઈ. હવે આપણે જોઈએ છે ડાયપોલની સ્થિતિ ઉર્જા. તો કે ડાયપોલની સ્થિતિ ઉર્જાની પણ બહુ મોસ્ટ આઈએમપી થિયરી ટેક્સ્ટ બુકની અંદર આખી સાબિતી સાથે આપેલી છે. આપણે માત્ર અહીંયા આગળ સૂત્ર અને એના કિસ્સાઓ એની ગણતરી કરીશું. તો ડાયપોલની સ્થિતિ ઉર્જાનું સૂત્ર છે U બરાબર માઇનસ P ડોટ E. ડોટ પ્રોડક્ટ દૂર કરું તો લાગે માઇનસ PE cos થીટા. તો અંદર 3 કિસ્સા આપેલા છે. પહેલો કિસ્સો છે મારો કે થીટા બરાબર જ્યારે 0 ડિગ્રી હોય ત્યારે શું થાય સ્થિતિ ઉર્જા? ત્યારે કે U બરાબર માઇનસ PE cos 0. cos 0 ની વેલ્યુ છે 1, એટલે શું થયું? માઇનસ PE. આને કહેવાય એની લઘુત્તમ સ્થિતિ ઉર્જા. શું કહેવાય એની લઘુત્તમ સ્થિતિ ઉર્જા? અને આને કહેવાય સ્થાયી સમતોલન. શું કહેવાય? સ્થાયી સમતોલન સ્થિતિ. MCQ ની અંદર આવે છે એટલા માટે હું શબ્દ કહું છું તમને, સ્થાયી સમતોલન. બીજું, થીટા જ્યારે મારો 180 ડિગ્રી હોય, 180 ડિગ્રી હોય તો cos 180 ક્યારે થાય ભાઈ? કહો તો જે cos 180 થાય -1. તો U બરાબર માઇનસ PE તો હતું અને -1 ગુણાકારમાં આવ્યું, એટલે શું આવ્યો આન્સર મારો? PE. આ જે આવી એને કહેવાય એની મહત્તમ સ્થિતિ ઉર્જા. શું કહેવાય? મહત્તમ. પણ હવે જે આપણો શબ્દ આવે છે અસ્થાયી સમતોલન આવશે, કારણ કે થીટા બરાબર કેટલો થઈ ગયો? પાઈ, એટલે કહેવાય અસ્થાયી સમતોલન. MCQ ની અંદર 2 શબ્દ આવે છે વારંવાર ઉપયોગમાં, આપણે 2 શબ્દ યાદ રાખીશું. નંબર 3 કિસ્સો છે આપણો કે થીટા બરાબર જ્યારે 0 ડિગ્રી હોય, 0 ડિગ્રી હોય ત્યારે આપણને ખબર છે cos 0 0, 0 ગુણ્યા ગમે તેટલું 0, એટલે સ્થિતિ ઉર્જા કેટલી આવી? 0 આવી. તો સ્થિતિ ઉર્જા 0 હોય તો લઘુત્તમ મહત્તમ તો આવે જ નહીં. શું કહેવાય? સ્થાયી અસમતોલનની સ્થિતિ કહેવાય આપણી. રેડી? તો આપણે ડાયપોલની સ્થિતિ ઉર્જાના 3 કિસ્સા જોઈએ, એટલે આને કહેવાય સ્થાયી અસમતોલન. ની સ્થિતિ 3જા નંબરની જે હતી. ઓકે, આપણે ડાયપોલની સ્થિતિ ઉર્જા એના 3 કિસ્સાઓ જોયા.
ત્રણે ત્રણ કેસ એમસીક્યુ ની અંદર આવશે. આપણે આગળ ટોપિકમાં એમસીક્યુ જોઈશું ત્યારે પણ અંદર આવશે, જોઈશું આપણે એમસીક્યુ આગળ. આના પછીનો જે ટોપિક છે સુવાહકોનું સ્થિત વિદ્યુતશાસ્ત્ર છે. અને સુવાહકોના સ્થિત વિદ્યુતશાસ્ત્રની મોટી થિયરી છે જેની અંદર ટોટલ 6 મુદ્દા છે. 6 મુદ્દા અત્યારે હું અહીંયા આગળ તમને શોર્ટમાં સમજાવીશ. સુવાહકોનું સ્થિત વિદ્યુતશાસ્ત્ર. જોઈએ આપણે પહેલો મુદ્દો. હવે આપણો સુવાહક છે એટલે કે કંડક્ટર છે. હું કોઈ પણ ચાર્જ આપીશ તો કંડક્ટર પર સપાટી પર જ આવી જવાનો આપણને ખબર છે. એટલે પહેલો જ મુદ્દો એ લોકો ચેપ્ટર નંબર 1 નો કીધો છે એક સુવાહકની અંદર વિદ્યુત ક્ષેત્ર ઓલવેઝ શૂન્ય હોય છે. સુવાહકોની અંદર વિદ્યુત ક્ષેત્ર હંમેશા કેવું હોય? શૂન્ય હોય. બીજો મુદ્દો કહે છે એક સુવાહકની સપાટી પર હંમેશા વિદ્યુત ક્ષેત્ર સપાટીને લંબ હોય છે એટલે કે π/2 નો ખૂણો. ત્રીજો મુદ્દો આપેલો છે અંદર કે સુવાહકની અંદર કોઈ પણ વિદ્યુતભાર હોતો નથી. સિગ્મા બરાબર 0 આપણે કહી દઈએ તોય ચાલે. ઓકે. આગળ એના પછીનો સુવાહકની અંદર કોઈ પણ વિદ્યુતભાર હોતો નથી. ઇક્વલ ટુ 0 સોરી. આગળ એના પછી ચોથો મુદ્દો જો તો મને એવું કહે છે કે સુવાહકની અંદર સ્થિત વિદ્યુત સ્થિતિમાન જેટલું સપાટી પર એટલું જ હોય. એટલે V મારું કેવું હોય? અચળ. જેટલું સપાટી પર હોય એટલું ને એટલું જ હોય. અને 5મા નંબરનો મુદ્દો છે કે સુવાહકની સપાટી પર વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર σ/ε0 n કેપ હોય છે. આની સાબિતી પણ આપેલી છે. 6થા નંબરનો મુદ્દો છે ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગનો કે તમે જ્યારે કોઈ કારની અંદર બેઠા છો અને બહારથી વીજળીના કડાકા કે ભડાકા થાય છે અને તમને અવાજ આવે છે ત્યારે સમજવાનું તમે એક વિદ્યુત ક્ષેત્ર કંડક્ટર વાળી બખોલમાં બેઠા છો. ત્યાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય. વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય એટલે તમને કોઈ કરંટ લાગી શકે નહીં. આ 6 મુદ્દાની વાત કરી. એના પછી આપણે વાત કરીશું ધ્રુવીય ડાઇલેક્ટ્રિક અને અધ્રુવીય. એટલે ભાઈ ધ્રુવીય એટલે શું? તો કે જે વિદ્યુત ભારો હોય એના કેન્દ્રો વચ્ચેનું કંઈક અંતર હોય. એટલે કે આપણે H2O ની વાત કરીએ તો H+ અને H+ અને આ O- છે તેમની વચ્ચે કંઈક અંતર છે. HCl ની વાત કરીએ તો H+ અને Cl- એમની વચ્ચેનું કંઈક અંતર છે. તો આ બેના ઉદાહરણ છે. અધ્રુવીય કોને કહેવાય? અધ્રુવીય એટલે કે બંને જેના કેન્દ્રો એકબીજા પર સંપાત થતા હોય. બે આ પ્લસ અને માઇનસ. જેમ કે H2 લઈએ તો H2 માં H નું કેન્દ્ર અહીંયા આગળ હોય, બીજા H નું કેન્દ્ર અહીંયા આગળ જ હોય. એટલે કેન્દ્રો એકબીજા પર સંપાત થતા હોય એવું કહી શકાય. કહેવાય અધ્રુવીય ડાઇલેક્ટ્રિક. તો હવે આપણે આગળ ધીમે ધીમે MCQ ની અંદર પ્રવેશ કરીએ. વિદ્યુત ભરવાના તંત્રની સ્થિતિ ઉર્જા આપણો ટોપિક છે. એક ઇલેક્ટ્રોન સ્થિર છે તે વિદ્યુત સ્થિતિમાનના તફાવતવાળા બે બિંદુ પાસેથી પસાર થતા તેની ઉર્જામાં 1.6 × 10⁻19 જૂલ જેટલો ફેરફાર થાય છે. તો ખાલી જગ્યા સ્થિતિમાનનો તફાવત હોય. આપણને ખબર છે U બરાબર Q × V હતું. ચલો ઉર્જા આપેલી છે 1.6 × 10⁻19. V પૂછેલું છે, સૂત્રનો કરતા બનાવીએ. Q છેદમાં આવે. Q તો આપણને ખબર છે 1.6 × 10⁻19. તો V મારો આવશે 1 વોલ્ટ. કેટલો આવશે V મારો? 1 વોલ્ટ. આગળ જોઈએ MCQ નંબર 52. ધ્યાન આપજો દરેક. એ બાજુ ધરાવતા ચોરસના 4 ખૂણા પર 2 +Q અને 2 -Q વિદ્યુતભાર છે. તો ચોરસના કેન્દ્ર પર મને સ્થિતિમાન પૂછે છે 2 +Q છે, 2 -Q વિદ્યુતભાર છે. અહીં આગળ પૂછે છે દાખલા તરીકે આપણે અંતર R લઈ લઈએ તો આપણને ખબર છે કે ટોટલ વિદ્યુત સ્થિતિમાન V બરાબર V1 + V2 + V3 + V4 આવશે. પણ જો તો 2 + Q વિદ્યુતભાર છે એટલે 2 વખત KQ/R આવશે અંતર, અને 2 - Q વિદ્યુતભાર છે એટલે આવશે -2 ટાઈમ્સ KQ/R. એટલે કેન્દ્ર પર ઉત્પન્ન થતું સ્થિતિમાન મારું આવશે 0. એટલે આન્સર ડી ઇઝ રાઈટ. 0 આન્સર આવશે. આગળ જે MCQ નંબર 53. 8 સેન્ટીમીટર બાજુ ધરાવતા ચોરસના 4 ખૂણા પર આટલો વિદ્યુતભાર આપેલો છે. તો વિકર્ણના છેદન બિંદુ પાસે મારે વિદ્યુત સ્થિતિમાન મેળવવાનો છે.
ચલો 8 સેન્ટીમીટર બાજુવાળો ચોરસ કીધું છે મને, 8 સેન્ટીમીટર. ચારે શિરોબિંદુ પર વિદ્યુતભાર તો એક સરખો જ છે. કેટલો છે? 10/3 ગુણ્યા 10⁻9 કુલમ. વિકર્ણનું છેદન બિંદુ આ કહેવાય. આ વિકર્ણ લીધો અમે. ચલો 8 સેન્ટીમીટર ને 8 સેન્ટીમીટર, તો પાયથાગોરસ મુજબ ગણવા જઈએ આપણે. એ બી સી અને ડી એવા નામ આપ્યામાં. એસી શું થશે મારો પાયથાગોરસ મુજબ? વિકર્ણ કેટલો થશે? √8 વર્ગ વત્તા √8 વર્ગ, એટલે કે 64 + 64 એટલે 128 થયા. તમારે આવું લખી શકાય 8√2. પણ આ તો આખો વિકર્ણ છે, મારે અડધું જોઈએ છે, તો એના ભાગ્યા શું કરીશું? મધ્યબિંદુ એ હોય તો એઓ કેટલા થશે? તો કે એસી ભાગ્યા 2 થાય, એટલે કે 8√2/2. તો 2 ને √2 × √2 કહેવાય, તો 8/√2 સેન્ટીમીટર, એટલે કે 10⁻2 મીટર. આવું લખી શકાય આખું. તો આ વિકર્ણથી અંતર આવી ગયું. હવે વિદ્યુતભાર તો સમાન જ છે, 4 છે, એટલે 4 ટાઈમ્સ KQ પણ આરું લખી શકું? તો કે હા, 4K એટલે 9 × 10⁹. Q આપણને કેટલો આપેલો છે? જો તો જો 10/3 ગુણ્યા 10⁻9. ઓકે. અંતર કેટલું છે મારું? 8/√2, એટલે કે 8 ગુણ્યા 10⁻2. √2 ને આગળ છેદનો છેદાંશમાં જાય એટલે ઉપર લઈ લેશું. 3 અહીં આગળ 3, અહીં આગળ 2 આવશે. 30/2 એટલે કે 15. 10 ની +9 ને -9 ગયા. 10 ની -2 ઉપર આવે એટલે 1500√2. 1500√2 વોલ્ટ આપણો જવાબ આવશે. જો તમે આને ભાગ્યા 2 કરવું ભૂલી જાઓ અથવા સાદુરૂપ આપવામાં કંઈક મિસ્ટેક કરો તો આન્સર 1500√2 ના આવે, કંઈક અલગ જ આવે. બટ એકદમ શાંતિથી જેમ અહીંયા આગળ ગણતરી કરીને આપી છે એ પ્રમાણે તમારે ગણતરી કરવી જોઈએ, તો જ જવાબ આવે. આગળ જોઈએ MCQ નંબર 54. એક ગતિમાન ઇલેક્ટ્રોન બીજા ઇલેક્ટ્રોનથી દૂર જાય છે ભાઈ, તો તંત્રની સ્થિતિ ઊર્જા કેટલી જાય ભાઈ? સ્થિતિ ઊર્જાનું સૂત્ર છે KQ1Q2/R. દૂર જાય એટલે અંતર વધે. અંતર વધે તો સ્થિતિ ઊર્જા શું થાય? ઘટે. એટલે કે સ્થિતિ ઊર્જા શું થશે? ઘટશે. આન્સર સી ઇઝ રાઈટ. 55. હવામાં એકબીજાથી 1 મીટર અંતર રહેલા બે પ્રોટોનના તંત્રની સ્થિતિ ઊર્જા. લો, બે પ્રોટોન U બરાબર શું છે? KQ1Q2/R. 1 મીટર અંતર આપેલું છે. કે છે 9 × 10⁹. પ્રોટોન એટલે 1.6 નો વર્ગ. 10⁻19 નો વર્ગ એટલે 10⁻38. અંતર 1 મીટર આપેલું છે. તો આન્સર મારો આવશે 23.04 ગુણ્યા 10⁻23 માઇક્રોજૂલ. આન્સર સી ઇઝ રાઈટ આન્સર. મજો તમે બધા ઓપ્શન 23.04 23.04 જ છે. ઓકે. આગળ જે MCQ નંબર 56. 100 પાઈ સેન્ટીમીટર સ્ક્વેર જેટલું ક્ષેત્રફળ ધરાવતા સુવાહક પર 1 નેનોકુલમ જેટલો વિદ્યુતભાર નિયમિત રીતે પથરાયેલો છે. તો આ સુવાહકની સપાટી પરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું થશે? સુવાહકની વાત કરી. સુવાહકનું સ્થિત વિદ્યુત શાસ્ત્ર, એની અંદર વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર તો E = σ/ε0. સિગ્મા એટલે આપણને ખબર છે Q/A થાય. Q કેટલો આપેલો જો તો આપણને 1 નેનોકુલમ એટલે કે 1 ગુણ્યા 10⁻9. એ એટલે કે ક્ષેત્રફળ ધરાવતો સુવાહક પર 100 પાઈ સેન્ટીમીટર સ્ક્વેર, એટલે કે 100 પાઈ સેન્ટીમીટર એટલે 10⁻4 કન્વર્ટ કરો એટલે મીટરમાં કન્વર્ટ થઈ ગયું. રેડી થઈ ગયું આખું. ε0 પહેલા ચેપ્ટરથી જ આપણને ખબર છે 8.85 × 10⁻12. ગણતરી કરીશું એટલે આન્સર આવશે આપણો 3600 વોલ્ટ પ્રતિ મીટર. વિદ્યુત ક્ષેત્ર પૂછ્યું છે સુવાહકની સપાટી પરના બિંદુએ, તો વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર છે σ/ε0. આના પરથી આન્સર આવશે 3600 વોલ્ટ પ્રતિ મીટર. કદાચ આખું સિગ્મા આપી દે એવું પણ MCQમાં બને. આપણને Q અને એ આપેલા છે તો સારું કહેવાય, આપણને એક સ્ટેપ વધારે થોડું જાણવા મળ્યું. આગળ જે MCQ નંબર 57. 10⁻8 કુલમ જેટલો વિદ્યુતભાર ધરાવતો 1 ગ્રામ દળ ધરાવતો એક નાનો ગોળો
વિદ્યુત ક્ષેત્રમાં 600 વોલ્ટના સ્થિતિમાન ધરાવતા બિંદુ એ શૂન્ય સ્થિતિમાન છે. એટલે વી એ કેટલું છે? શૂન્ય સ્થિતિમાન. અને બી પાસે જાય ત્યારે એની સ્થિતિ ઊર્જા, બી પાસે સ્થિતિમાન કેટલું છે? 600 વોલ્ટ. તો તેની ગતિ ઊર્જામાં કેટલો ફેરફાર થશે? હવે આપણને ખબર જ છે ગતિ ઊર્જાનો ફેરફાર થયેલા કાર્ય જેટલો હોય છે. અને ચેપ્ટર નંબર 2 માં કાર્યનું સૂત્ર ખબર છે, Q × V2 - V1, એટલે કે VB - VA. પદાર્થ ક્યાંથી ક્યાં જાય છે જોઈએ. હા, આપણે એક વિદ્યુત ક્ષેત્રમાં 600 વોલ્ટના સ્થિતિમાન ધરાવતા બિંદુ એ થી શૂન્ય સ્થિતિમાન ધરાવતા બિંદુ બી પાસે જાય છે. ઓકે, વી આપણા 600 છે અને VB આપણા શૂન્ય છે. વાંધો નહીં, આપણે લખીએ Q × VB - VA, એટલે કે 0 - 600. Q કેટલો આપેલો જોયો તો જોઈ, 10 - 8 ઘાત ગુણ્યા -600, તો લખાય -6 × 10⁻²0, એટલે -6 ઘાત જૂલ. ગતિ ઊર્જાનો ફેરફાર કહો તોય ચાલે, ગતિ ઊર્જા કહો તોય ચાલે, વર્ક કહો કે વર્ક ડન કહો તો પણ ચાલે. એટલે આન્સર આવશે 6 - 6 ગુણ્યા 10 - 6 ઘાત જૂલ. ઓકે, અમુક વખતે છે ને અર્ગય આપેલું હોય છે. હા, એવા પણ MCQ છે ને આપણને ખબર છે કે 1 જૂલ બરાબર 10⁷ ઘાત અર્ગ, તો કન્વર્ઝેશન કરવું પડે. બાહ્ય ક્ષેત્રમાં સ્થિતિ ઊર્જા ડાયપોલની છે. પી ડાયપોલ મોમેન્ટ ધરાવતા એક વિદ્યુત ડાયપોલને સમાન વિદ્યુત ક્ષેત્ર E માં મૂકવામાં આવે છે. તો P અને E વચ્ચેનો ખૂણો ખાલી જગ્યા હોય તો ડાયપોલની સ્થિતિ ઊર્જા કેવી થાય? લઘુત્તમ. લઘુત્તમ થાય એટલે સ્થિતિ ઊર્જાનું સૂત્ર શું છે આપણું? P બરાબર સ્થિતિ ઊર્જાનું સૂત્ર U બરાબર -P.E, એટલે કે PE cos θ. ચલો લઘુત્તમ કર્યું છે, cos ની વેલ્યુ 1 ક્યારે થાય? 0 હોય ત્યારે. તો -PE, એટલે કે θ બરાબર કેટલા હોય? 0 ડિગ્રી હોય ત્યારે લઘુત્તમ થાય, શૂન્ય. આન્સર ઇઝ રાઈટ. 59. P જેટલી વિદ્યુત ડાયપોલ મોમેન્ટ ધરાવતા વિદ્યુત ડાયપોલને સમાન વિદ્યુત ક્ષેત્ર E સાથે θ ખૂણે મૂકતા તેની સ્થિતિ ઊર્જા કેટલી થાય? ડોટ પ્રોડક્ટ વાળું સૂત્ર છે -P.E. ક્રોસ પ્રોડક્ટ વાળું સૂત્ર આવે નહીં. 60મા નંબરનો MCQ આપણે જોઈએ. વિદ્યુત ડાયપોલને કોઈ વિદ્યુત ક્ષેત્રમાં સ્થિર સંતુલનમાં હોય ત્યારે તેની સ્થિતિ ઊર્જા કેટલી હોય? જો સ્થિર સંતુલનમાં એટલે શું ખબર? -P.E, એને કહેવાય સ્થિર સંતુલન. તમને કહી દો, હંમેશા ફિઝિક્સની અંદર ધોરણ 11માં પણ આવ્યું હતું, કોઈ પણ તંત્ર હંમેશા તેની સ્થિતિ ઊર્જા લઘુત્તમ રહે એવું જ વલણ ધરાવે. તો અહીંયા આગળ ડાયપોલ વિદ્યુત ક્ષેત્રમાં -P.E સ્થિતિ ઊર્જા ધરાવે એવું જ વલણ ધરાવે અને એને એની સ્થિર સંતુલન સ્થિતિ કહેવાય. નહીં કે P.E પ્લસ P.E -P.E જ કહેવાય. ઓકે, સરસ. આગળ MCQ નંબર 61. સમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલ અસ્થિર સંતુલનમાં હોય ત્યારે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ P અને E વચ્ચેનો ખૂણો કેટલો હોય? અસ્થિર સંતુલન, એટલે કે θ બરાબર કેટલો હોય? પાઈ. 180 ડિગ્રી હોય ત્યારે કહેવાય અસ્થિર સંતુલન. ઓકે, સ્થિર સંતુલન કહીએ તો આપણે કહેવાય θ બરાબર 0. તાપમાનને કારણે રહેલી ઉષ્મા ઊર્જા ડાયપોલ મોમેન્ટમાં વિદ્યુત ક્ષેત્રને ખાલી જગ્યા ગોઠવે છે. જો તાપમાન તમ જેવું વધારે એટલે ડાયપોલ મોમેન્ટ અસ્તવ્યસ્ત ગોઠવાય, એટલે કે પ્રતિ સમાંતર ગોઠવવાનો પ્રયત્ન કરે. ટેક્સ્ટબુકની અંદર બેઠું સેન્ટેન્સ છે આપણને ધ્રુવીય અને અધ્રુવીય ડાયલેક્ટ્રિક જે છે એ વાળા ટોપિકની અંદર બેઠું સેન્ટેન્સ જ છે. 63. જુદી જુદી ત્રિજ્યા ધરાવતા બે વાહક ગોળાને સમાન વિદ્યુતભાર આપવામાં આવે તો કોનું સ્થિતિમાન વધારે કહેવાય? જો નાનો ગોળો છે અને એક મોટો ગોળો છે, વિદ્યુતભાર બંનેમાં એક સરખો જ આપેલો છે, તો કે જેની ત્રિજ્યા નાની છે એનું સ્થિતિમાન વધારે કહેવાય. કેમ? તો કે KQ/R. જેનો R નાનો એનો વિદ્યુત સ્થિતિમાન V કેવો આવે? મોટો આવે, કારણ કે K અને Q તો અચળ થઈ ગયા. રેડી? આગળ MCQ નંબર 64 જોઈએ. ધાતુનો ડાઇલેક્ટ્રિક અચળાંક કેવો હોય? ઇન્ફિનિટી હોય. ધાતુનો ડાઇલેક્ટ્રિક અચળાંક કેટલો છે? અનંત છે. ચેપ્ટર નંબર 1 માં પણ વાત કરેલી છે. આગળ જોઈએ MCQ નંબર 65. હવાની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કેટલી છે? જો હવાની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ છે 3 × 10⁶ વોલ્ટ પ્રતિ મીટર. ટેક્સ્ટબુકમાં આવું આપેલું છે 3 × 10⁶ વોલ્ટ પ્રતિ મીટર, પણ MM માં ગણો તો 3000 વોલ્ટ પર MM, કારણ કે 10 માં 3 ઘાત ક્યાં જતી રહી? છેદમાં.
ઓકે, એટલે -3 થઈ જાય ને mm કહેવાય. ઇલેક્ટ્રોનનો 1 વોલ્ટની અસર હેઠળ પ્રવેગિત કરતા તેનો વેગ આશરે કેટલો થશે? ખાલી જગ્યા મીટર પ્રતિ સેકન્ડ છે. ચલો, ઇલેક્ટ્રોનને વેગ પૂછો છે એટલે ગતિ ઉર્જા 1/2 mv². હવે વોલ્ટ એ ઉર્જા નથી, ઇલેક્ટ્રોન વોલ્ટ એ ઉર્જા છે એટલે 1/2 mv² બરાબર ev થાય. હવે ઘણા શું કરે ખબર, આ વી કેન્સલ કરી દે. આ વોલ્ટનો વી છે, આ વેગનો વી છે. આપણને પૂછ્યું છે તેનો વેગ કેટલો થાય પ્રવેગિત કરતા આશરે વેગ કેટલો થશે મીટર પ્રતિ સેકન્ડ. કંઈ વાંધો નહીં, v² બરાબર શું થશે? 2ev/m. તો v બરાબર શું થાય? √2ev/m. E એટલે આપણને ખબર છે 1.6 × 10⁻19. વોલ્ટ કેટલા છે? 1 વોલ્ટ. દળ આપણને ખબર છે 9.1 × 10⁻31 કિલોગ્રામ. આન્સર જોવા જઈશું તો 6 × 10⁻5 મીટર પ્રતિ સેકન્ડ. 6 10⁵ મીટર પ્રતિ સેકન્ડ આવશે. આગળ જોઈએ MCQ નંબર 67. તાપમાનને કારણે ઉષ્મી ઉર્જા ડાયપોલ મોમેન્ટને વિદ્યુત ક્ષેત્રને ખાલી જગ્યા ગોઠવે છે તો પ્રતિ સમાંતર. ઓકે, આગળ હવે 60. નીચેનામાંથી કયો પદાર્થ ધ્રુવીય ડાઇલેક્ટ્રિક તરીકે વર્તે? ધ્રુવીય તરીકે HCl ને H2O હતા અને જેના કેન્દ્ર એકબીજા પર સંપાત થતા હોય H2 અને O2 એને કહેવાય અધ્રુવીય. તો આમાં જો H2 આવેલો છે એટલે H2O છે પણ H2 આવ્યો એટલે કહેવાય નહીં, O2 આવ્યો એટલે આ ઓપ્શન કહેવાય નહીં, CO2 પણ નથી. H2O અને HCl બેના જ ઉદાહરણ આપણને ટેક્સ્ટ બુકની અંદર આપેલા છે. તો અહીંયા આગળ આપણે બે વિદ્યુતભારના તંત્રની વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં સ્થિતિ ઉર્જા, વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં સ્થિતિ ઉર્જા, પછી ડાયપોલની સ્થિતિ ઉર્જા, સુવાહકોનું વિદ્યુત શાસ્ત્ર, ધ્રુવીય અને અધ્રુવીય ડાયલેક્ટ્રિક, આટલા ટોપિકને રિલેટેડ જેટલા MCQ હતા એ અહીંયા સુધી આપણે જોયા. હવે પછીનો આપણો નેક્સ્ટ ટોપિક આવે છે કેપેસિટર. તો આપણે નેક્સ્ટ ટોપિક જોઈશું કેપેસિટર પાર્ટ નંબર 4માં.